બનાસકાંઠાના જિલ્લાના થરાદ તાલુકાના ભુરીચા ગામે મહંત શ્રી ઘેવરદાસજી મહારાજના સંત સંકલ્પથી બનાસકાંઠા પંથકને ગૌરવ લઈ શકાય તેવી 11 મુખી હનુમાનજીની પથ્થરમાંથી નિર્મિત ભારત વર્ષની એકમાત્ર વિરાટ પ્રતિમા નિર્માણ પામી છે તથા હજુ પણ કામકાજ ચાલી રહ્યું છે। આશ્રમના પરોપકારી મહંત શ્રી ઘેવરદાસજી મહારાજ દ્વારા કોરોના કાળથી વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ તેના અનુસંધાને સતત 169માં શનિવારે પૂજ્ય ઘેવરદાસ બાપુના કઠે સુંદરકાંડ પાઠ યોજાયો હતો। આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા। 11 મુખી હનુમાનજી મહારાજના અપરંપાર પરચાઓ તથા દાદાના દરબારમાં શનિવાર ભરનારની મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતાને કારણે શનિવારે હનુમાનના ભક્તો સહપરિવાર મિત્ર મંડળ સાથે માનવ મહેરામણ ઉડી પડ્યા હતા। મહંત શ્રી ઘેવરદાસ મહારાજે જણાવ્યું હતું કે હનુમાનજીની કૃપા મેળવવા માટેના સૌથી સરળ ઉપાયોમાં સુંદરકાંડનો પાઠ સૌથી શ્રેષ્ઠ છે। સુંદરકાંડના પાઠથી માણસના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર ભાગે છે। સુંદરકાંડના પાઠથી માણસના ધન ધાન્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થઈ મનોકામના પૂર્ણ થાય છે। ઈશારો કરો એટલે હું ચાલુ કરું। 11 મુખી હનુમાનજી ધામ ભુરિયા ખાતે કોરોના કાળની અંદર વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરવામાં આવેલ। તેના અનુસંધાને આજે સતત 169માં શનિવારે જગત કલ્યાણ માટે સુંદરકાંડનો પાઠ થયેલ। સુંદરકાંડના પાઠનો અદ્ભુત મહિમા આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવેલો છે। માણસની કોઈપણ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિઓને નાશ કરી અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે। હનુમાનજીની પ્રસન્નતા માટેનો સૌથી સરળ ઉપાયોમાંનો આ એક ઉપાય છે। 11 મુખી હનુમાનજીની ભારત વર્ષની જોધપુરી લાલ પથ્થરમાંથી નિર્મિત એકમાત્ર આ વિરાટ પ્રતિમાના દર્શનાર્થે દર શનિવારે વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। શનિવાર ભરનારની મનોકામના પૂર્ણ થાય છે એવો લોકોના મતના કારણે દર શનિવારે ભક્તજનો ઉમટી પડે છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।